સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણ વિસ્તારની શાલિગ્રામ હાઇટ્સમાં રહેતા પરિવારને અજાણ્યા શખ્સો દ્વારા ઘરના દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવી દેવામાં આવ્યો। પરિવારજનોએ ધાર્મિક શ્રદ્ધાથી તે લાડુને પ્રસાદ સમજીને ગ્રહણ કર્યો, જો કે લાડુ ખાધા બાદ ત્રણેયની તબિયત અચાનક વધુ બગડી ગઈ હતી। સમયસર સાવધાની બરતતા તેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હાલ ત્રણેય સભ્યો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર જણાઈ રહી છે। પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજના આધારે 5 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે। તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે આ કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ પૂર્વ આયોજિત કાવતરું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કૃત્ય પાછળ પરિવારના કોઈ જાણભેદુ અથવા અંગત અદાવત રાખનાર વ્યક્તિનો હાથ હોઈ શકે છે, કારણ કે પ્રસાદ ક્યારે મૂકવો, કયા સમયે પરિવાર ઘરે હશે, કઈ રીતે શંકા ન જાય તે રીતે લાડુ આપવા, આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે આ એક આયોજિત કાવતરું હતું। પોલીસને ઉમ્મીદ છે કે તપાસમાં જલ્દી જ ખુલાસો થશે અને દોષિતોને કાયદેસરની કાર્યવાહી હેઠળ લાવી શકાશે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે, કારણ કે ધાર્મિક આસ્થાનો આટલો નિર્લજ્જ ઉપયોગ કરીને જીવલેણ કૃત્ય કરવાની ઘટના માનવતા માટે કલંકરૂપ છે।